હત્યારી નગરી સુરતમાં ફરી એક કુખ્યાત આરોપીની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે માથાભારે અને ગુજસીટોક આરોપી પ્રવીણ કોળી ઉર્ફે પ્રવીણ આંબા નામના યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। સુરતમાં ફરી મોડી રાત્રે ડિંડોલી વિસ્તારમાં ખૂનની ખેલ ખેલાયો હતો। માથાભારે અને ગુજસીટોક આરોપી પ્રવીણ કોળી ઉર્ફે પ્રવીણ આંબા નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભૂષણ પાટીલ અને તેના અન્ય 3 સાગીરતોએ મળીને પ્રવીણ કોળીની હત્યા કરી છે। જો કે ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે। પોલીસના જણાવ્યા મુજબ મૃતક પ્રવીણ કોળી સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હતા। હાલ ડિંડોલી પોલીસ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી સઘન શોધખોળ ચલાવી રહી છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણનગરમાં એક 29 તારીખ અને 30 તારીખની રાત્રે લગભગ 12:01ની આસપાસ એક ખૂનનો બનાવ બનેલો છે। જેનું ખૂન થયેલું છે એનું નામ છે પ્રવીણ ઉર્ફે આંબો આધાર કોળી। એની ઉંમર વર્ષ આશરે 32 વર્ષની ઉંમર છે અને અહીંયા જ જયેશનગર અને જે ખૂન થયું એની નજીકમાં જયેશનગર વિસ્તારનો રહેવાસી છે અને આ જેનું મર્ડર થયું એના વિરુદ્ધમાં અગાઉ ગુજસીટોક, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે। આ 4ની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે। ગુનો ડિટેક્ટ છે, હાલ ફરિયાદ લેવાનું ચાલુ છે। જે ખૂનમાં જે ઇન્વોલ્વ જે છે આરોપીઓ એ પૈકીના ભૂષણ પાટીલ જે છે એના વિરુદ્ધમાં અગાઉ પણ મર્ડર અને ખૂનની કોશિશના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે। जी, आपका नाम? सागर आधार कोड़ी। क्या घटना बना है और कौन से विस्तार में बना है? नवागाम डिंडोली लक्ष्मण नगर। वहाँ से मेरा भाई जा रहा था तो 5-6 जन ने रोका लिया तो हमला चालू कर दिया। आपका भाई क्या काम कर रहा था? मजदूरी काम करता है। जो हमला कर रहे थे वो पहले कोई दुश्मनी थी या नहीं, दुश्मनी नहीं थी। सामने हमला करने वाला क्या काम करता था? और दारू का अड्डा है कहाँ पर है उसका? नवागाम लक्ष्मण नगर में। उसने किसी और आदमी पे हमला किया है अभी तक? 4-5 मर्डर किए हैं उसने। 5 मर्डर किए? हाँ। तो पुलिस ने अभी तक कुछ कार्यवाही की कि नहीं? नहीं, अभी तक कुछ नहीं हुआ। छूट जाते हो 1 साल में 2 साल में। उसका डिंडोली में कहाँ पे सिलसिला चलता है? लक्ष्मण नगर। लक्ष्मण। तो स्थानिक लोगों ने कभी विरोध नहीं किया उसका? नहीं, वो मारने की धमकी देता है।